ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. શિવનું સ્વરૂપ અદ્વૈત અને પરમ તત્વ સ્વરૂપ છે. ભગવાન શિવને સામાન્ય રીતે પરમ તત્વ અથવા અદ્વૈત બ્રહ્મ માનવામાં આવે છે. તેઓ અવિનાશી, નિરાકાર અને નિર્વિકાર સ્વરૂપ ધરાવતા દેવ છે. ભગવાન શિવને સામાન્ય રીતે પરમ તત્વ અથવા અદ્વૈત બ્રહ્મ માનવામાં આવે છે. તેઓ અવિનાશી, નિરાકાર અને નિર્વિકાર સ્વરૂપ ધરાવે છે. શિવ પુરાણમાં અને વેદોમાં શિવને મહાદેવ, અનંત અને નિર્ગુણ સ્વરૂપ તરીકે દર્શાવાયા છે. આ કારણસર તેઓએ અવતાર લેવાની જરૂરિયાત નથી, કારણ કે તેઓ સમગ્ર સૃષ્ટિના સૌથી ઉપરના સ્થાનમાં રહે છે. હિન્દુ પરંપરામાં શિવ, વિષ્ણુ અને બ્રહ્મા ત્રિમૂર્તિ તરીકે ઓળખાતા દેવ છે, જ્યાં દરેક દેવતા એક વિશિષ્ટ કાર્ય માટે જવાબદાર છે. બ્રહ્મા સૃષ્ટિની રચના, વિષ્ણુ તેનું પાલન અને શિવ તેનું સંહાર કરે છે. શિવ સંહારના પ્રતીક છે, જે ભૌતિક જગતની પાછળના અંતિમ સત્યનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ સમય, મૃત્યુ અને પુનઃઉત્થાનના સ્વામી છે. આ કાર્યને કારણે તેઓને અવતાર લેવાની જરૂર નથી, કારણ કે તેઓ સૃષ્ટિના અંતમાં પોતે જ પ્રતિષ્ઠિત છે. શિવનું નિર્ગુણ સ્વરૂપ એટલે ગુણથી રહિત સ્વરૂપ અને સગુણ સ્વરૂપ એટલે ગુણવાળું સ્વરૂપ બંનેમાં એમને વર્ણવવામાં આવ્યા છે. જ્યારે ભગવાન વિષ્ણુ અવતાર સ્વરૂપમાં સ્વીકાર કરે છે, ત્યારે તેઓ વિવિધ માનવ સ્વરૂપ ધારણ કરીને તેમની ભક્તિનો હેતુ પૂર્ણ કરે છે. શિવનું નિર્ગુણ સ્વરૂપ બધાથી પર છે. તેઓને કોઈ ચોક્કસ અવતારમાં ઢાળવાની જરૂર નથી, કારણ કે તેઓ પોતે જ પરબ્રહ્મ છે. શિવ પોતાના ભક્તો માટે વિવિધ રૂપે પ્રગટ થાય છે, જેમ કે અઘોર, નટરાજ, ભોલેનાથ અને એવા તો અન્ય અનેક સ્વરૂપો એમના માટે પ્રગટ થવા માટે છે. આ રૂપો માટે તેમને અવતાર લેવાની જરૂર નથી, કારણ કે તે સ્વતંત્ર રીતે કોઈ પણ સ્વરૂપમાં હાજર થાય છે. મહાદેવ ભક્તોની અપેક્ષાઓને અનુરૂપ તેમના સ્વરૂપમાં ફેરફાર કરી શકે છે અને ભૂમિ પર પ્રગટ થઈ શકે છે. પરિણામે તેમને અવતાર લેવાની જરૂરિયાત નથી. શિવને તેમના શિવલિંગ સ્વરૂપે પૂજવામાં આવે છે, જેની પાછળ એમ માનવામાં આવે છે કે તેઓ પરમ તત્વના નિરાકાર સ્વરૂપને દર્શાવે છે. શિવલિંગ શિવના સર્વવ્યાપક અને અનંતતાનું પ્રતીક છે. શિવનું મુખ્ય સ્વરૂપ એમનું તપસ્વી અને યોગીનું છે. તેઓ કૈલાસ પર્વત પર ધ્યાનસ્થ અને સમાધિમાં લીન રહેતા હોવાથી તેમના માટે અવતાર લેવાની આવશ્યકતા ઓછી પડતી હોય છે. માતા પાર્વતીના સંઘર્ષ અને તપસ્યાની કથા આપણે જોઈએ તો હિન્દુ પુરાણોમાં આદર્શ ભક્તિ અને સમર્પણનું મહત્વ દર્શાવે છે. પાર્વતી ભગવાન હિમાલય અને માતા મેનાવતીની પુત્રી હતી. પૂર્વજન્મમાં સતી તરીકે ઓળખાતી હતી અને સતીનો ભગવાન શિવ સાથેનો પ્રથમ સંબંધ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં થયા બાદ તેમના સ્વયં દહનથી તૂટ્યો હતો. ત્યારબાદ સતીની આત્મા ભગવાન શિવને ફરી મેળવવા માટે પાર્વતી તરીકે જન્મ લે છે. પાર્વતી ભગવાન શિવને પામવા માટે અનંત સમર્પણ અને પ્રેમથી પ્રેરિત હતી. તે બાળપણથી જ ભગવાન શિવની પૂજા અને આરાધના કરતી હતી. તેના મનમાં માત્ર એક જ વિચાર હતો કે મહાદેવને પતિ તરીકે મેળવવાનો. પાર્વતીનું તપ આકાશ અને ધરતી વચ્ચે મિશ્રિત શ્રદ્ધાનું આદર્શ રૂપ હતું. તેણે કઠોર તપસ્યા કરી, જ્યાં દિવસો અને રાતો સુધી ઉપવાસ, યોગ અને સાધના કરી. તે પાણી અને અન્ન વિના લાંબા સમય સુધી રહી. તેમની તપસ્યા એટલી પ્રચંડ હતી કે તેમના પ્રભાવથી દેવતા અને ઋષિમુનિઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. ભગવાન શિવ એ એકાંતવાસમાં ચાલ્યા જાય છે અને ત્યારે માતા પાર્વતી વિચાર કરે છે કે શિવ ક્યાં ગયા હશે, અને તે પાછળ પાછળ જાય છે. ભગવાન શિવ જે માનવ ખોપરી છે, એ માનવ ખોપરીઓની વચ્ચે એ બેઠા છે ને ત્યારે માતા પાર્વતી પૂછે છે કે આ શું છે? ત્યારે ભગવાન શિવ કહે છે કે હું તમને પત્ની તરીકે સ્વીકાર કરું, પણ તમે મોહ માયામાં 51 વાર અવતાર લીધો છે ને આ તમારા મોહ માયાની 51 ખોપરીઓ છે. તમે મોહ માયાથી મુક્ત થઈ અને મારી સાથે લગ્ન કરશો
તમે મને પામી શકશો. ભગવાન શિવ પાર્વતીના સમર્પણની પરખ લેવા માટે તેમના સમક્ષ યોગી સ્વરૂપે હાજર થયા અને શિવજીના ગુણોનું અવમૂલ્યન કર્યું. પાર્વતીના અડગ વિશ્વાસ અને અનંત પ્રેમને જોઈને શિવને ખબર પડી ગઈ કે તેમની આરાધના ખરેખર નિષ્ઠાપૂર્ણ છે. તપસ્યા પૂર્ણ થયા બાદ શિવજીએ પાર્વતીના ભક્તિભાવ અને તપસ્યાથી પ્રસન્ન થઈને તેમની અરજીને સ્વીકારી. તેમણે પાર્વતીની નિષ્ઠા અને પ્રેમથી પ્રભાવિત થઈ માતા પાર્વતીને પતિ તરીકે સ્વીકારવાનું નક્કી કર્યું. ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન હિમાલય પર યોજાયા, જેનું વર્ણન પુરાણોમાં વૈભવી અને દૈવીય રીતે છે. તે લગ્ન કાળ જીત અને સર્વોત્તમ છે, જે ભક્તિ અને સત્ય અને પ્રેમનું પ્રતીક છે. માતા પાર્વતીની આ કથા એ માત્ર પ્રેમ કથા નથી, પરંતુ તે શક્તિ, સમર્પણ અને ધૈર્યનું પ્રતીક છે. તે ભક્તોને શીખવે છે કે સાચી ભક્તિ અને તપસ્યા દ્વારા દૈવી સત્તાઓનો સ્વીકાર પ્રાપ્ત કરી શકાય છે. ધાર્મિક દંતકથાઓ અનુસાર ભગવાન શિવ અને માતા સતીના લગ્ન બ્રહ્માંડમાં પ્રથમ લગ્ન હતા. એવું કહેવાય છે કે સૃષ્ટિની શરૂઆત પહેલા ભગવાન શિવ અને માતા સતીના લગ્ન હરિદ્વારના પ્રાચીન શહેર કંખલમાં થયા હતા. વિષ્ણુ, બ્રહ્મા અને અન્ય દેવતાઓના લગ્ન ભગવાન શિવ પછી જ થયા હતા. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવની શોભાયાત્રા કૈલાસથી ચાલીને હરિદ્વારના પ્રાચીન શહેર કંખલમાં આવી હતી. ભગવાન શિવના લગ્નમાં બ્રહ્મા, વિષ્ણુ અને અન્ય દેવી દેવતાઓ સાથે શિવના ગણ પણ આવ્યા હતા. ભગવાન શિવ અને માતા સતીના લગ્ન સમગ્ર બ્રહ્માંડમાં પ્રથમ લગ્ન હતા. કંખલ એ ભગવાન શિવનું સાસરું છે, જ્યાં શિવ શ્રાવણ મહિના સુધી રહે છે. શ્રાવણ મહિનામાં દક્ષેશ્વર મહાદેવ મંદિરમાં લોટા પાણીથી અભિષેક કરવાથી જ ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને મનમાં ઉત્પન્ન થયેલી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. હર હર મહાદેવ. આવી જ માહિતી માટે ધાર્મિક ધ્યાન વન ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.